સુરતમાં છેલ્લા 6 વર્ષથી ફરાર રહેલા આરોપીને રાંદેર પોલીસે ઝડપ્યો છે। સાઉથ આફ્રિકા ખાતે ગુનો કરી નાસી ગયેલો આરોપી આખરે પોલીસની જાળમાં ફસાયો છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લીધો છે। સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે। છેલ્લા 6 વર્ષથી ફરાર રહેલો આરોપી મોહમ્મદ જકરિયાને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા અને યુબી જોગરાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન વિશ્વસનીય બાતમીના આધારે આરોપી લાલબાગ કબૂતરખાના વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી। આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કામગીરી કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી સામે CRPC કલમ 70 હેઠળ વોરંટ જારી કરવામાં આવ્યો હતો। રાંદેર પોલીસની આ કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।